તાપી જિલ્લામાં ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે ગાયત્રી સોસાયટીમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવશે। ગણેશ પ્રતિમાનું આગમન ડીજે, ઢોલ, નગારા, ફટાકડાની આતશબાજી સાથે કરવામાં આવશે, જેને જોવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો આવી પહોંચે છે, જેને લઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન કથળે તે માટે પોલીસ વિભાગનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। જિલ્લામાં છેલ્લા 3-4 વર્ષથી આ ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે। આવનાર પર્વ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાય અને શોભાયાત્રા બાદ ગણેશ ચતુર્થીના 10 દિવસ આરતી, પૂજા અને ભજન સાથે પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે। આવતીકાલે ગણેશ ચતુર્થી હોય, દરેક તાપી જિલ્લાના ગણેશ મંડળો દ્વારા પૂજા અર્ચના માટે ગણેશજીની સ્થાપના આવતીકાલે કરવામાં આવી રહેલ છે અને એના માટે અત્યારે અમારા ગાયત્રી સોસાયટી મારફતે પણ ગણેશજીની સ્થાપના કરવા માટે ભવ્ય મૂર્તિ લાવવામાં આવેલ છે અને ગણેશજીને જે અત્યારે ડીજેનો અને ક્રેઝ જે વધ્યો છે તે પ્રમાણે ગણપતિની જે વિસર્જનમાં યાત્રા થતી હતી તેનાથી પણ હવે ભવ્ય યાત્રા ગણપતિ પ્રારંભમાં થતી આવવાનું જોવાઈ રહ્યું છે।